ધોરાજી વેગડી ગામના પુલ પરથી રાત્રિના અંધારામાં ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે। આ ગેરકાયદેસર કૃત્યના કારણે નદીનું પાણી ઝેરી બન્યું છે, જેના કારણે પશુપાલકોની હાલત કફોડી થઈ છે। તેઓ પોતાના પશુઓને પીવડાવવા માટે મજબૂરીવશ આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને નદીના પાણીના નમૂના લીધા હતા। હવે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે શું જીપીસીબી તંત્ર માત્ર નમૂના લઈને સંતોષ માનશે કે પછી આ પ્રદૂષણ માફિયાઓની કડક કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે રાત્રે ભાદર 2 ડેમની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ભરેલું ટેન્કર ઠલવવામાં આવ્યું છે, જેને કારણે વેગડી રોડની બંને સાઈડમાં ભાદર 2 પ્રદૂષિત થયો છે। આખું એ પાણી લીલા કલરથી રંગવામાં આવ્યું હોય કે લીલું પાણી હોય એવું દેખાઈ રહ્યું છે। જીપીસીબીના અધિકારીઓએ જો ખરેખર આ કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવી હોય તો આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ, પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને આવા કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવા જોઈએ। અન્યથા લોકોની અંદર બહુ સ્પષ્ટ મેસેજ જાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારની અધિકારીઓની અને આ કેમિકલ માફિયાઓની મિલીભગતને કારણે ભાદર નદી અને ભાદર 2 ડેમ પ્રદૂષિત થઈ રહ્યો છે। આજરોજ અમને મળેલી ફરિયાદ અન્વયે અમે વેગડી બ્રિજ પાસે ભાદર નદીનું સ્થળ તપાસ માટે આવ્યા છીએ અને અહીંયાથી એક નમૂનો અમે પાણીનો એકત્રિત કરેલ છે, જે રાજકોટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। ત્યાંથી એનાલિસિસ રિપોર્ટ આવે પછી કંઈ આગળ આના વિશે કહી શકાય। અને અત્યારે અમે જે આજે સ્થળ તપાસનો અહેવાલ છે અમે વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપીશું। આના વિરુદ્ધની કોઈ બીજી કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ રિપોર્ટમાં આવે તો? એ ગાંધીનગરની સત્તાની વાત છે, એ જેતપુર લેવલની એ સત્તા નથી। અમે અહીંયાથી એમને માત્ર રિપોર્ટ મોકલી આપીએ, જે સ્થળ તપાસનો અહેવાલ છે અમે મોકલી આપીશું। પછી ગાંધીનગરથી જે કંઈ પણ આગળની કાર્યવાહી થાય એ થઈ શકે વડી કચેરી